નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકામાં કથિત ગેરરીતિ મુદ્દે રાજકારણ ગરમાયું. શહેર કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ કમિશનર તુષાર સુમેરા સામે આક્ષેપો કરી ડેપ્યુટી કમિશનર પાસે તટસ્થ તપાસની માંગ કરી છે. કોંગ્રેસે એસઆઈટી રચવાની માંગ પણ ઉઠાવી છે. બીજી તરફ તપાસ અધિકારી સી.કે. નંદાણીએ તમામ પુરાવા એકત્ર કરી પ્રથમ આક્ષેપની તપાસ હાથ ધરાશે. ત્યારબાદ અલગ અલગ બિલ અને રેટ કોન્ટ્રાક્ટની પણ તપાસ થશે તેવું જણાવાયું છે. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે વિગતવાર નિવેદન આપવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું છું હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાટરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર છે, આપણા અમિત સવજિયાની જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે, અને ભરત સડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે છે. ડેફિનેટલી હવે અમારે પહેલા તો એનું આયોજન કરી દેવું પડશે, કારણ કે આજે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ પણ એ અમારે એકત્રિત કરી લેવા પડે, અને પછી એને જે સિગ્નલ સરળ માહિતી છે, લોકોના નિવેદન છે, જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે તો અમારે, કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, જે ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે એક આ તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય છે, કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે. સર, કાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સરે એવું કીધું કે જે રેડ કોન્ટ્રાક્ટના જે બિલ પાસ થયા છે મારી સહીથી થયા છે અને ચૂકવણું પણ થયું છે. તો સાહેબ, તુષાર સુમેરા સાહેબ સામે પણ તપાસ આપ જ કરવાના છો કઈ? એટલે આપણે આખી એક જે વહીવટની પ્રક્રિયા છે એ પહેલા સમજી લેવી પડે. સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય, બરાબર છે, તો એ એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એને શું મૂક્યું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે, અને સૌથી છેલ્લે કોને શું આપ્યું છે, એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન દોરાણું છે નથી દોરાણું, એ તો એ ફાઇલનો અભ્યાસ કરીને થઈ શકે. અત્યારે એના માટે કોઈ કોમેન્ટ કરવી એ ખરેખર ઉચિત નહીં કરે. હું માનું છું એક વિનંતી છે આના માટે આપણે, કારણ કે સિન્સ એક તપાસ ઓલરેડી લીગલી નિમાઈ ગઈ છે, ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય. એટલા સમયમાં તપાસ પૂરી થશે. હું એ જ કહું છું કે પહેલા મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે, કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે, અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ બી મારે વેલા ડિમોલિશન વખતે જે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં જમણવાર હતો, એમાં આપ પણ હાજર હતા, બરાબર, અને એનો જ ખર્ચ મોટા ભાગનો આવ્યો છે, વીઆઈપી જમણવારનો. તો સાહેબ, આમાં તમે પણ હાજર હતા, તો તમે તો આખું નજરે જોયું છે અને તપાસ તમારી પાસે હતી. આમાં સાહેબ કઈ રીતના તપાસ થશે? હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી, અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે, બરાબર છે, અને પછી એક નિર્ણય ઉપર એ પહેલા આપવું એનો કોઈ મતલબ નથી. સારું કામ કરતા હોય તો અમે પણ ટેકો આપીએ છીએ લોકોના સુખાકારીમાં, પણ અમારે એક વાતનો જવાબ આપની પાસે એટલા માટે કે ગઈકાલે કમિટી બનાવવામાં આવી, તમે અમારી રાજીનામું આપો, ખોટી બરાબર છે, એટલે જ્યાં હોય ત્યાં બોલતા જાજો, એટલે તમે પાછા સાંભળશો, એટલે કે આ પાડશો, ન હોય તો અમને ના પાડે. તો તમારી સાહેબ ત્યાં નિમણૂક થઈ તો કયો રાજ્ય સરકાર તમારા કરતા સિનિયર અધિકારી કોણ?